અને સમજ નથી આપતા કે ભણતર એ જીવનનો પાયો છે અને ભણતરથી જ જીવન ખીલે છે. ભણતર વગરનું જીવન બિલકુલ આપણે પશુ જ સમાન છે. આજના વર્તમાન યુગની અંદર વિદ્યા એટલી બધી જરૂરી છે કે તમને શાસન સરકાર તરફથી નોકરી મળે ન મળે, પણ કોઈ પણ ધંધો પણ કરવા જશો ને ત્યાં તમારું ભણતર કામ લાગશે. કોઈ બિઝનેસ કરો, ધંધો કરો, મજદૂરી કરો, આ તો ઠીક, અહીંયાથી આ ગામડાઓના મારા ભક્તો મજૂરી કરવા જાય ત્યાં નાના નાના પેટા કોન્ટ્રાક્ટરો રાખે છે. એમાંય જો એને ગણિત આવડતું હોય ને તે આગળ વધી શકે નહીં, એના પૈસા કમાયેલા કાંઈક બીજા જતા રહે. માણસને વિદ્યાની બહુ જ જરૂર પડે છે. તો જેમ સમાજની અંદર આધ્યાત્મ જીવન સાથને જે અમે જોડાયેલા છે, જેને માણસના જીવનના સાથેના અમે ગુરુ કહેવાય છે, એમ શરીરને ચલાવી અને સારા માર્ગે લઈ જઈને સારું જીવન જીવવા માટેના ગુરુ એ તમારા પ્રાથમિક શિક્ષકો છે. કેમ કે પછી અહીંયાથી હાઈસ્કૂલ અને કોલેજમાં જશો ત્યાં પછી ગુરુ અને શિષ્યનો કંઈ ભેદ રહેતો નથી. ત્યાં મનમાની થાય છે, પોતાને ગમે તો ભણે નહીં તો નહીં. પરંતુ જો પાયો મજબૂત હોય અને તમારા અંદર આપણા સદગુરુ, આપણા શિક્ષકોની મર્યાદાની અંદર જો જીવતા શીખી જાઓ ને તો તમે કદી જીવનમાં પાછા નહીં પડો. માટે સાહેબોનું સન્માન કરવું. અને સાહેબોને વિનંતી છે કે જેમ તમારા દીકરા દીકરીને મોટા શહેરોની અંદર ભણવા માટે મોકલો છો, તો તમારી પાસે 35 થી 40 તમારા પોતાના જ બાળકો છે, એમને પોતાના બાળક માની અને સારી એવી શિક્ષણ અને વિદ્યા આપો કે જેથી એનું જીવન ઉચ્ચ સ્તર પર જાય. આજે મહાન મને ગર્વ થાય છે કે અમારા એક શિક્ષક ગુજરાતની વિધાનસભાને છલાંગ મારી અને પાર્લામેન્ટમાં છલાંગ મારી એવા અમારા શિક્ષક શ્રી જસવંતભાઈ ભાભોર, એ પણ એક શિક્ષણના પુરજા હતા. એવા સાહેબશ્રીને ખૂબ ખૂબ વંદન કે એમને એવી તરક્કી કરી. સાહેબને દેખીને તમારા મનની અંદર પણ એવું ભાવ ઉત્પન્ન થવો જોઈએ, ભલે અત્યારે છે કે નથી, પણ તમારા વિચારો દ્રઢ હશે, મનોકાંક્ષા દ્રઢ હશે તો તમે તમારા લક્ષ્ય પર પહોંચી જશો. સાહેબ જો આજે નાના ગામથી પ્રગતિ કરતા કરતા દિલ્હીની પાર્લામેન્ટની અંદર પહોંચ્યા, તો આપણે કેમ ધીરે ધીરે પ્રગતિ કરીને આગળ ન પહોંચીએ? હું તમને રાજનીતિમાં જવા નથી કહેતો, પણ હર ક્ષેત્રની અંદર જે પણ આપણે કામ કરીએ ત્યાં આપણી પૂરી શક્તિ લગાડી અને એના અંદરથી સિદ્ધિ સીધી પ્રાપ્ત કરી શકીએ. મારો બધા જ મારા બટુક ભાઈઓને, મારી દીકરીઓને, મારા દીકરાઓને ખૂબ ભાવથી તમને મારા સલાહ છે, ઈમાનદારીથી ભણો. કેમ કે જો ભણવાની અંદર ઈમાનદારી રાખી હશે તો મોટા થઈને તમે જે કાર્ય કરશો ને એ ઈમાનદારીથી કરશો. અગર ભણવાની અંદર જો ચાલબાજી કરી તો તમે મોટા થઈને તમારે સોંપાયેલું, તમારા સામે આવેલું કર્તવ્ય એના અંદર પૂરી શક્તિ નહીં લગાડો. તમે પોતે જ, અને જ્યાં પોતાની પૂરી શક્તિ, મને ઘણા ભાઈઓ કહે છે કે વિદેશની અંદર એટલું બધું તંત્ર સખ્ત છે કે એ આગળ ને આગળ વધે છે. આપણા હિન્દુસ્તાનમાં કેમ